असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यन्तां वंदे गुरु परंपरा। ऑडियो बुक लेजेंड में आप सौનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ શિક્ષાપત્રી એ ભગવાન સ્વામિનારાયણે નથી લખી એવું કહેનારાઓને રાકેશ શાસ્ત્રી એનું શ્રાદ્ધ કરવાને અર્થે નિમંત્રણ આપે છે। આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયેલો છે। તો આપણા સંપ્રદાયમાં એક વ્યક્તિ છે જે જ્યારે હોય ત્યારે ગલત પ્રચાર કરી રહ્યો છે। એને કોઈ પણ વાતની ઉપર કોઈની પણ સંમતિ યોગ્ય લાગતી નથી અને જ્યારે હોય ત્યારે ખોટા નિવેદન આપી એ વ્યક્તિ સંપ્રદાયમાં વિવાદ ઊભો કરે છે। હમણાં થોડા દિવસ પહેલા એ વ્યક્તિએ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો પર તર્ક કરેલો હતો તથા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રકાંડ પંડિત એવા હરજીવનદાસ શાસ્ત્રીની ભૂમિકા પર પણ એણે તર્ક કરેલો હતો। હમણાં થોડા દિવસ પહેલા અમારી પાસે એમનો એક જૂનો વિડીયો આવ્યો। એ વિડીયોની અંદર એ વ્યક્તિ એવું કહે છે કે શિક્ષાપત્રી એ ભગવાન સ્વામિનારાયણે નથી લખી, પરંતુ શિક્ષાપત્રી એઓએ સંતોની પાસે લખાવડાવી છે। આ પ્રમાણે કહી એ લોકોનું દિગ્ભ્રમ કરી રહ્યા છે। તો આજની આ ઓડિયો બુકમાં હું સંપ્રદાયના માન્ય પ્રબંધોને પ્રમાણપણે આ ઓડિયો બુકમાં આપી એવું સિદ્ધ કરીશ કે શિક્ષાપત્રી એ ભગવાન સ્વામિનારાયણે લખેલી છે અને ગીરવાણ ભાષામાં એટલે કે સંસ્કૃત ભાષામાં લખેલી છે। સર્વપ્રથમ આપણે બધા શિક્ષાપત્રીનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ। તો શિક્ષાપત્રીનો અર્થ કરતા થકા રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રી શ્લોક 2 એના ભાષ્યની અંદર પોતે કહે છે કે શિક્ષ્યતે ઉપદિશ્યતે મુમુક્ષણામ અસાધારણમ વિધિ નિષેધ રૂપમ ધર્મ તત્વમ અનયતિ શિક્ષા તથા વિધાપત્રી। આ પ્રમાણે શિક્ષાપત્રીનો અર્થ તેઓએ કરેલો છે। અર્થાત આચાર્ય કહે છે કે શિક્ષાપત્રી આ વાક્યની અંદર શિક્ષા અને પત્રી એવા 2 શબ્દ છે। તેમાં મુમુક્ષુઓને વિશેષ મુખ્યપણે વિધિ અને નિષેધ રૂપ ધર્મ તત્વ જેનાથી બતાવી શકાય તેને શિક્ષા કહેવાય છે। તેમજ ઘણા દૂર દેશ સુધી તેમજ દીર્ઘકાલ પર્યંત વિસ્તરેલા મુમુક્ષુઓના હૃદયમાં પોતાનો વિધિ નિષેધ રૂપ આદેશ જે વર્ણમાળાથી પહોંચે તેને પત્રી કહેવાય છે। આ પ્રમાણે રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી શબ્દનો અર્થ જે છે એ ભાષ્યની અંદર કરેલો છે। માટે ભક્તો આપણા આચાર્યએ જે અર્થ કરેલો છે એ અર્થને આત્મસાત કરી લેજો। અને આ જ અર્થ જે છે એ હરિચરિત્રમની ટીકાની અંદર કૃષ્ણ પ્રસાદ સુરીએ પણ કરેલો છે। એમણે પણ આ જ અર્થનું પ્રતિપાદન કરેલું છે। માટે આ અર્થ જે છે તેને બધા જ આત્મસાત કરી લે।
હવે આપણે બધા મૂળ વાતની ઉપર આવીએ. સંપ્રદાયની અંદર કેટલાક લોકોનું કહેવું એવું છે કે શિક્ષાપત્રી જે છે એ નારાયણ મહોલની અંદર રચાય છે, અને કેટલાક લોકો એવું કહે છે કે આ શિક્ષાપત્રી જે છે એ હરિમંડપની અંદર રચાય છે. તો આ સંબંધની અંદર વિહારીલાલજી મહારાજ જે છે એ હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 48 ચોપાઈ 50 થી 60 ની અંદર આ બાબતની સ્પષ્ટતા કરે છે. અને શિક્ષાપત્રી કેવા સંદર્ભની અંદર લખાય એ બધી જ બાબતોનો આચાર્યશ્રીએ ખુલાસો કરેલો છે. વાત એવી હતી કે ભગવાન સ્વામિનારાયણ એક સમયે કાર્તિકી સમયો કરવા માટે વડતાલ પધારેલા હતા 1882 સાલમાં. સમયો પૂર્ણ થઈ ગયો, બધા જ હરિભક્તો જે છે એ પોતપોતાના સ્થાનની અંદર જતા રહ્યા. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ એક દિવસ નારાયણ મહોલની અંદર બિરાજમાન હતા, અને તે વખતે ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો કે વર્તમાન સમયમાં તો અમે ભૂતલ પર બિરાજમાન છીએ, એટલે બધા જ અમારા આશ્રિતો અમારી આજ્ઞા પ્રમાણે વર્તે છે, પરંતુ અમો આ ધરાતલ પરથી અંતર્ધાન થયા બાદ પણ મુમુક્ષુજન અમારી આજ્ઞા પ્રમાણે વર્તતા થકા પોતાનું આત્યંતિક શ્રેય કરી શકે એને અર્થે હું એક પત્રી લખું. આ પ્રમાણે વિચાર કરી ભગવાન સ્વામિનારાયણે સુકાનંદ સ્વામીની પાસે એક લેખની અને પાટી મંગાવી, અને પછી ભગવાન સ્વામિનારાયણ સકલ શાસ્ત્રના સારરૂપ આ પત્રી જે છે એ લખવા લાગ્યા. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખવાનો પ્રારંભ જે છે એ કારતક માસની અંદર કરેલો છે. આ વાત વિહારીલાલજી મહારાજે અહીંયા હરિલીલામૃતમની અંદર કળશ 8 ની અંદર લખેલી છે. અને પછી એ શિક્ષાપત્રીની પૂર્ણાહુતિ ભગવાન સ્વામિનારાયણે 1882 ના વસંત પંચમીના દિવસે કરેલી છે. સંપૂર્ણ શિક્ષાપત્રી જે છે એ નારાયણ મહોલમાં બેસીને જ ભગવાન સ્વામિનારાયણે લખી છે, અને એ લખ્યા બાદ ભગવાન સ્વામિનારાયણ વસંત પંચમીને દિવસે હરિમંડપની અંદર પધારેલા હતા, અને ત્યાં આખી શિક્ષાપત્રી જે છે એ શોધી છે. અને પછી સંપ્રદાયના તો નહીં, પરંતુ આ ભૂતલના સર્વોત્તમ વિદ્વાન એવા સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ સુકાનંદ સ્વામી ઇત્યાદિ પ્રકાંડ વિદ્વાનોને પોતાની પાસે ભગવાન શ્રી હરિએ બોલાવ્યા અને કહ્યું કે આ શિક્ષાપત્રી અમે લખી છે તે આપ જુઓ. આપ શ્રી આની અંદરથી કંઈ પણ ભૂલ કાઢીને આપશો તો અમો તમને અમારી થાળની પ્રસાદી તમને અર્પણ કરશો. સંપ્રદાયના માન્ય વિદ્વાનો જે છે એ શિક્ષાપત્રી જોવા લાગ્યા, અને જોઈને પછી બધા જ વિદ્વાનો કહે છે કે પ્રભુ, તમારા મુખની અંદરથી વેદો જે છે એ પ્રગટ થયા છે, તમે સર્વજ્ઞ છો, તમે લખો, અને એની અંદર ભૂલ હોય એ તો ક્યારેય બની જ ન શકે. આ પ્રમાણે અહીંયા વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 48 ચોપાઈ 50 થી 60 ની અંદર એ બાબતની સ્પષ્ટતા કરી છે કે શિક્ષાપત્રી લખવાની શરૂઆત જે છે એ કાર્તિક માસથી થયેલી છે, અને એની પૂર્ણાહુતિ જે છે એ વસંત પંચમીના દિવસે થઈ છે. અને ભગવાન સ્વામિનારાયણે સંપૂર્ણ શિક્ષાપત્રી જે છે એ નારાયણ મહોલમાં બેસીને લખી છે, અને એની શોધખોળ
એ જે છે હરિમંડપમાં થયેલી છે. એટલે કહેવાનું તાત્પર્ય ભક્તો એ જ છે કે કાર્તિક માસથી શિક્ષાપત્રી લખવાની શરૂઆત થઈ છે અને એની પૂર્ણાહુતિ વસંત પંચમીને દિવસે કરેલી છે. ભગવાન સ્વામિનારાયણે એ શિક્ષાપત્રી નારાયણ મહોલ, જેને આપણે અત્યારે રામ પ્રતાપભાઈનો બંગલો કહીએ છીએ, વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવનું જ્યાં મંદિર છે એની બરાબર સામુ નારાયણ મહોલ આવેલો છે. ત્યાં બેસીને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખેલી છે. અને પછી એ શિક્ષાપત્રી જે છે એનું સંશોધન હરિમંડપની અંદર થયું હતું. આ પ્રમાણે વિહારીલાલજી મહારાજ જે છે એ પોતે કહે છે. વિહારીલાલજી મહારાજ આ સંપૂર્ણ પ્રસંગને બતાવતા થકા હરિલીલામૃતમની અંદર કળશ 8 વિશ્રામ 48 ચોપાઈ 50 થી 60 ની અંદર પોતે કહે છે, આવી વસંત પંચમી જ્યારે થયો તે પણ પૂરણ ત્યારે, સાંજે સાંજે સભામાં વંચાય તેનું મર્મ કહે હરિરાય, ઘણા જીવના કલ્યાણ કાજે વિચાર્યું મનમાં મહારાજે, શિક્ષાપત્રી રચું એક સારી સર્વશાસ્ત્રનો સાર ઉદ્ધારી, જેમ પાર પમાડાવા હેતુ રચે સાગર ઉપર સેતુ, શિક્ષાપત્રી પ્રમાણે જો ચાલે ભવ પાર પામે કલી કાળે, એવું અંતર માહી વિચારી લખવા માંડી પત્રી મુરારી, કૃપા નાથે કૃપા કરી ત્યાં કર્યો આરંભ કાર્તિક માય, નારાયણ મોલ માહી પ્રભાતે લખે પત્રી પ્રભુ ભલી ભાતે, સાલ 82 યાની હતી જ્યારે આવી વસંત પંચમી ત્યારે, થઈ તે દિન પત્રી તે પૂરી એમાં કાંઈ રહી ન અધૂરી, લખ્યા ચારે વરણ તણા ધર્મ લખ્યો ત્યાગી ગૃહસ્થનો મર્મ, ધર્મ ભક્તિ ને જ્ઞાન વૈરાગ્ય લખ્યો તેહના ભેદનો ભાગ, લખ્યા આચાર્યના ધર્મ તેહ લખ્યું આ રીતે વર્તન જેહ, સતસંગથી તે છે વિમુખ નરકે જઈ પામશે દુઃખ, વિરાજી હરિ મંડપ માય શિક્ષાપત્રી શોધી પછી ત્યાંય, નિત્યાનંદ આદિક વિદ્વાન કહે સૌ પ્રત્યે શ્રી ભગવાન, આમાં ભૂલ જે કાઢે એકાદી તેને આપું થાળ પ્રસાદી, પછી સર્વેએ પત્રી તપાસી પણ ભૂલ કસી નહીં ભાસી, ત્યારે સર્વે બોલ્યા શિર નામી આપ સર્વજ્ઞ અંતર જામી, વાણી આપની તે વેદ વાણી એમાં ભૂલ કસી નવ જાણી. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે વિહારીલાલજી મહારાજ કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી જે છે એ રચવાનો પ્રારંભ કાર્તક માસથી કરેલો છે અને એની પૂર્ણાહુતિ વસંત પંચમીને દિવસે કરેલી છે. અને ભગવાન સ્વામિનારાયણે સંપૂર્ણ શિક્ષાપત્રી જે છે એ નારાયણ મહોલમાં બેસીને લખેલી છે અને એની શોધખોળ જે છે એ હરિમંડપની અંદર થઈ છે.
એટલે જે લોકો એવું કહી રહ્યા છે કે શિક્ષાપત્રી જે છે એ વસંત પંચમીને દિવસે લખાય છે, એ લોકોની વાત સંપૂર્ણપણે અસત્ય છે. કારણ કે અહીં હરિલીલામૃતમની અંદર સ્પષ્ટ રૂપે કહે છે બિહારીલાલજી મહારાજ કે શિક્ષાપત્રી વસંત પંચમીને દિવસે પૂર્ણ થઈ છે. કાર્તિક માસની અંદર ભગવાન સ્વામિનારાયણે લખવાનો પ્રારંભ કરેલો છે અને એની પૂર્ણાહુતિ જે છે એ વસંત પંચમીને દિવસે કરેલી છે. અને ભગવાન સ્વામિનારાયણે સંપૂર્ણ શિક્ષાપત્રી જે છે એ નારાયણ મહોલમાં બેસીને લખી છે અને એની શોધખોળ જે છે એ હરિમંડપમાં થઈ છે. આ પ્રમાણે શાસ્ત્રોના વચન પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે શિક્ષાપત્રી નારાયણ મહોલમાં બેસીને લખાય છે અને તેનો પ્રારંભ કાર્તક માસમાં થયો હતો અને એની પૂર્ણાહુતિ મહાસુદી પંચમીના દિવસે થઈ હતી. અને આ શિક્ષાપત્રીનું સંશોધન વડતાલમાં આવેલા હરિમંડપમાં થયું હતું. એટલે હવે આ બાબતની અંદર કોઈ સંશય રહેતો. હવે આ શિક્ષાપત્રી લખી કોણ? કારણ કે કેટલાક લોકો એવું કહે છે કે આ શિક્ષાપત્રી સતાનંદ સ્વામીએ લખેલી છે. વળી કેટલાક લોકો એવું કહે છે કે આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા લખેલી છે. તો એ સંબંધમાં શાસ્ત્રોનો શું મત છે? તો એ સંબંધમાં શિક્ષાપત્રીના બીજા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ પોતે લખી રહ્યા છે કે લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રીમ વૃત્તાલય સ્થિત. અર્થાત કે વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખી છે. આ પ્રમાણે લખી ભગવાન સ્વામિનારાયણે એ વાત સ્પષ્ટ કરેલી છે કે આ શિક્ષાપત્રી રચનાર હું જાતે જ છું. મુક્તાનંદ કાવ્યમાં મુક્તાનંદ સ્વામીએ શિક્ષાપત્રીને હિન્દીમાં દોહા ચોપાઈની અંદર ગૂંથેલી છે. તો એ મુક્તાનંદ સ્વામી કૃત શિક્ષાપત્રીમાં પણ બીજા દોહામાં અને બીજી ચોપાઈની અંદર મુક્તાનંદ સ્વામી લખે છે કે વૃત્તાલય હરિધામ હે જોઈ અબ હમ તિન में નિવાસી હોઈ सबही देश में रहत है जेहा मम आश्रित अब हरिजन एहा तीन प्रति शिक्षापत्री यह लिखत हूँ परम उदार जाही सुनत सत्संगी सब पावत विमल विचार. આ પ્રમાણે અહીં મુક્તાનંદ સ્વામીએ પણ ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ રૂપે લખેલું છે કે આ શિક્ષાપત્રી લખનારા કોઈ અવર નથી પરંતુ ભગવાન સ્વામિનારાયણ છે. કારણ કે અહીં દોહાની અંદર તીન પ્રતિ શિક્ષાપત્રી લિખત હું પરમ ઉદાર આ વાક્ય રચી મુક્તાનંદ સ્વામીએ એવું સ્પષ્ટ રૂપે અહીં કહેલું છે કે આ શિક્ષાપત્રી રચનારા ભગવાન સ્વામિનારાયણ છે. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 43મા અધ્યાયના 21 અને 22મા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી લખે છે કે એવં વિચાર્ય ધર્માત્મા કાકુદમ ખાટિકામ ચ સહ આનયામાશ વૃત્યેન લેખનીમ ચ સુશોભનામ છાસ્ત્રાણામ ચ સર્વેષામ સારમાકૃત્ય સદ્ધિયા લીલેખ પત્રિકામ સ્વામી સદ્ધર્મમ સ્થાપયન ભુવિ. અર્થાત કે હે રાજન, આ રીતે સંકલ્પ કરીને ધર્માત્મા શ્રીહરિએ સદા સ્વસેવામાં રહેનારા સુકાનંદ મુનિ પાસે કાગળ, ખડીયો અને કલમ મંગાવી અને તે આ સર્વના સ્વામી શ્રીહરિએ સદ્ધર્મને ભૂમિ વિશે સ્થાપન કરવા સકલ છત્શાસ્ત્રોના સારાંશને દધી થકી માખણ જેમ એમ સન્મતિથી સમુદ્ધરીને શિક્ષાપત્રી લખવાનો આરંભ કર્યો. આ પ્રમાણે લખી સદગુરુ સતાનંદ સ્વામી એવું કહી રહ્યા છે
કે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે જ રચેલી છે. તો વળી કોઈક એવો પણ તર્ક કરે કે ભાઈ તમે એમ કહો છો કે શિક્ષાપત્રી સહજાનંદ સ્વામીએ રચેલી છે અને એને માટે તમે મુક્તાનંદ કાવ્ય, પછી શિક્ષાપત્રી અને સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 43મા અધ્યાયનું પ્રમાણ આપ્યું, પરંતુ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 66 અને 67મા અધ્યાયની અંદર તો ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે સતાનંદ સ્વામીને કહે છે કે હે સતાનંદ સ્વામી, અમે સકળ લોકોના હિતને માટે કરેલી શિક્ષાપત્રીને અનુષ્ટુપ છંદબદ્ધ શ્લોક વડે જ પ્રથમ તત્વથી તત્કાલ ગૂંથો અને શિક્ષાપત્રી ગૂંથ્યા પછી મારી પ્રાદુર્ભાવાદિક કથાને પ્રતિપાદન કરનારા મહાગ્રંથને કરો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ સતાનંદ સ્વામીને આજ્ઞા કરે છે અને સદગુરુ સતાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની આ આજ્ઞા શિરોધાર્ય કરીને સંવત 1885ના આસો માસની કૃષ્ણ પક્ષની ધનત્રયોદશી નામની તિથિએ શિક્ષાપત્રી ગૂંથવાનો આરંભ કરે છે અને પ્રારંભેલી તે શિક્ષાપત્રી કુશાગ્ર બુદ્ધિશાળી સતાનંદ મુનિએ યમદ્વિત્યાએ એટલે કે કારતક સુધી દ્વિત્યાના દિવસે 212 શ્લોકમાં ગૂંથીને ભગવાન સ્વામિનારાયણને આપી. આ પ્રમાણે અહીં આવું કહેલું છે. તો એના દ્વારા તો એવું સિદ્ધ થઈ જાય છે કે શિક્ષાપત્રી સદગુરુ સતાનંદ સ્વામીએ લખી. અને તમે તો એમ કહો છો શિક્ષાપત્રી સહજાનંદ સ્વામીએ લખેલી છે, તેને તો એને કહેવાનું, અર્થાત કે આ પ્રમાણે કોઈ તર્ક કરે તો એને કહેવાનું કે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 43મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી, પરંતુ એ શિક્ષાપત્રી ગદ્ય કે પદ્યમાં લખાય છે એવું ત્યાં કહેલું નથી. ભગવાન સ્વામિનારાયણે એ શિક્ષાપત્રી લખી એટલું જ કહેલું છે અને પછી એ શિક્ષાપત્રી જે ભગવાન સ્વામિનારાયણે સંસ્કૃતમાં ગદ્યમાં લખી હતી તેને સદગુરુ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીનો પાઠ દરેક ભગવત ભક્તો કરી શકે એને અર્થે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી એ સંપૂર્ણ શિક્ષાપત્રીને પદ્યમાં શ્લોકબદ્ધ ગૂંથી હતી. આ પ્રમાણે એનો નિર્ણય થાય છે. હવે આ શિક્ષાપત્રી કઈ ભાષામાં રચાય એના પર વિચાર કરીએ. કારણ કે કેટલાક લોકો એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી ગુજરાતીમાં રચેલી હતી અને પછી સદગુરુ સતાનંદ સ્વામીએ એને સંસ્કૃતમાં પદ્યબદ્ધ કરેલી. જ્યારે કેટલાક લોકો એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી સંસ્કૃતમાં રચેલી હતી અને સદગુરુ સતાનંદ સ્વામીએ એને પદ્યબદ્ધ કરેલી. આ પ્રમાણે બે વિચારધારાઓ છે. તો એ સંબંધમાં આપણા નંદ સંતોએ શું નિર્ણય કરેલો છે એ નિર્ણય જોવા યોગ્ય છે. આપણા નંદ સંતો મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તથા આધારાનંદ સ્વામી ઇત્યાદિ કે શિક્ષાપત્રીને પદ્યબદ્ધ કરેલી છે, અર્થાત કે ગુજરાતીમાં, વ્રજ ભાષામાં અથવા તો હિન્દીમાં એ લોકોએ પદ્યબદ્ધ કરેલી છે. અને એની અંદર એઓએ શિક્ષાપત્રી કઈ ભાષામાં ભગવાન સ્વામિનારાયણે રચી તેનો ઉલ્લેખ કરેલો છે. જેમ કે મુક્તાનંદ સ્વામી, જે મુક્તાનંદ સ્વામીએ પોતાના જીવનની અંદર 23 ગ્રંથોનું નિર્માણ કરેલું છે અને એમાં એઓનો એક ગ્રંથ છે શિક્ષાપત્રી ભાષા. મુક્તાનંદ સ્વામીએ
જે 23 ગ્રંથોનું નિર્માણ કરેલું છે એ બધા જ ગ્રંથો ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર રચાયેલા છે. અને એમણે એમના જીવનનો અંતિમ ગ્રંથ ધર્મ આખ્યાન નામનો રચેલો છે. જે ગ્રંથની પૂર્ણાહુતિ એઓએ વિક્રમ સંવત 1885 શ્રાવણ સુદ તૃતીયાને દિવસે કરેલી હતી. શિક્ષાપત્રી ભાષા નામના ગ્રંથની અંદર મુક્તાનંદ સ્વામી 213મી ચોપાઈની અંદર લખે છે કે પત્રી પ્રથમ ગીરવાન રહી સો ગુરુ આજ્ઞા પાય મુક્તાનંદ ભાષા રચી કૃષ્ણ ચરણ ચિત્ત લાય. આ પ્રમાણે અહીં મુક્તાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી ગીરવાણ એટલે કે સંસ્કૃત ભાષાની અંદર રચેલી હતી. અને પછી એ જ ભગવાન સ્વામિનારાયણે મને આજ્ઞા આપી એટલે મેં મુક્તાનંદ સ્વામીએ આ સંપૂર્ણ શિક્ષાપત્રીને ભાષાની અંદર અનુવાદ કરેલી છે. અને એના દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી સંસ્કૃતમાં રચેલી હતી. અને મુક્તાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રીનું અનુવાદ વિક્રમ સંવત 1885 પહેલા કરી દીધેલું. ભગવાન સ્વામિનારાયણના વખતમાં વર્ષની ગણના અષાઢ માસથી થતી હતી. જે પ્રમાણે અત્યારે કારતક માસથી વર્ષની શરૂઆત થાય છે અને એની ગણતરી થાય છે, તે જ પ્રમાણે શ્રીજી મહારાજના વખતમાં વર્ષની ગણના અષાઢ માસથી થતી હતી. અને આ વાત સંપ્રદાયના શુદ્ધ વિદ્વાનોએ પણ સ્વીકારેલી છે. આપણા સંપ્રદાયના એક વિદ્વાન હતા જેનું નામ હતું રમેશચંદ્ર લાવશંકર પંડ્યા. એઓએ વચનામૃત દર્શન નામનો એક ગ્રંથ રચેલો છે. અને એમાં એઓએ શાસ્ત્રોના પ્રમાણથી એ વાત સ્પષ્ટ કરેલી છે કે શ્રીજી મહારાજના વખતમાં વર્ષની ગણના અષાઢ માસથી થતી હતી. તો મુક્તાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રી ભાષા નામના ગ્રંથને વિક્રમ સંવત 1885 પહેલા લખેલો હતો એવું અનુમાનથી આપણે કહી શકીએ છીએ. કારણ કે એમનો અંતિમ ગ્રંથ એઓએ ધર્મ આખ્યાન નામનો લખેલો હતો અને એની પૂર્ણાહુતિ એઓએ 1885 શ્રાવણ સુદ તૃતીયાના દિવસે કરેલી હતી. ભગવાન સ્વામિનારાયણે સંસ્કૃતની અંદર જે શિક્ષાપત્રી લખેલી હતી અને એ સંપૂર્ણ સંસ્કૃત ગદ્યની અંદર હતી. અને એને પદ્યબદ્ધ કરવાનું શ્રેય સદગુરુ સતાનંદ સ્વામીને જાય છે. સદગુરુ સતાનંદ સ્વામીએ આ સંપૂર્ણ શિક્ષાપત્રીને પદ્યબદ્ધ કરવાનો પ્રારંભ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી વિક્રમ સંવત 1885 આસો માદની કૃષ્ણ પક્ષની ધનતેરસના દિવસથી કરેલો. અને એઓએ કારતક સુદ બીજના દિવસે એ સંપૂર્ણ શિક્ષાપત્રીને પદ્યબદ્ધ કરી હતી અને એ ભગવાન સ્વામિનારાયણના ચરણ કમલોમાં અર્પણ કરી. મુક્તાનંદ સ્વામીએ પોતાના જીવનનો અંતિમ ગ્રંથ ધર્મ આખ્યાન રચેલો છે અને એની પૂર્ણાહુતિ એઓએ વિક્રમ સંવત 1885 શ્રાવણ સુદ તૃતીયાના દિવસે કરેલી છે. અને ભગવાન સ્વામિનારાયણના વખતમાં વર્ષની ગણના અષાઢ માસથી થતી હતી. એટલે મુક્તાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રીને ભાષાબદ્ધ અનુમાનથી આપણે ગણીએ તો
1884ની આજુબાજુ કરેલી હતી. અને ત્યારબાદ વર્ષ બદલાયું અને અષાઢ માસથી 1885ના વર્ષનો પ્રારંભ થયો અને અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો આ 4 મહિના પછી સદગુરુ સતાનંદ સ્વામીએ જે સંસ્કૃતમાં શિક્ષાપત્રી હતી, અર્થાત કે સંસ્કૃત ગદ્યમાં શિક્ષાપત્રી હતી, એને પદ્યબદ્ધ 1885ના આસો સુદ ધનતેરસના દિવસથી કરવાની શરૂઆત કરી અને એની પૂર્ણાહુતિ કારતક સુદ દ્વિતીયાના દિવસે. એટલે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે સંસ્કૃતમાં જ રચેલી હતી એ આના પરથી સિદ્ધ થઈ જાય છે. કારણ કે મુક્તાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષા નામના ગ્રંથમાં 213માં દોહાની અંદર આ વાત સ્વીકારેલી છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી સંસ્કૃતમાં રચી હતી અને પછી મેં એને ભાષાબદ્ધ કરી છે. સદગુરુ સતાનંદ સ્વામીએ તો એ પદ્યમાં કેટલાય મહિનાઓ પછી કરેલી હતી. આ પ્રમાણોથી એ વાત સિદ્ધ થાય છે કે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે સંસ્કૃતમાં રચી. અને આ વાત બ્રહ્માનંદ સ્વામીએ પણ સ્વીકારેલી છે. બ્રહ્માનંદ સ્વામીએ બ્રહ્માનંદ કાવ્યમાં હિન્દી ભાષામાં શિક્ષાપત્રીનો અનુવાદ કરેલો છે. તેમાં 267માં દોહાની અંદર સ્વામી કહે છે કે સહજાનંદ ગુરુ એહ વિધિ પત્રી રચી નવીન બ્રહ્માનંદ ગિરવાન પર સુલભ ભાષા કીન. આ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે મારા ગુરુ સહજાનંદ સ્વામીએ જે શિક્ષાપત્રી ગિરવાણ ભાષામાં એટલે કે સંસ્કૃત ભાષામાં રચેલી હતી એ જન સામાન્યને સુલભ થાય એટલે માટે મેં એને ભાષાની અંદર અનુવાદ કરેલી છે. અને આ દ્વારા એવું સ્પષ્ટ થાય છે કે સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી સંસ્કૃત ભાષામાં રચેલી હતી અને પછી બ્રહ્માનંદ સ્વામીએ એનું હિન્દીમાં અનુવાદ કરેલું છે. નિષ્કુળાનંદ સ્વામી જેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યની ઘણી સેવા કરેલી છે, જેઓએ પોતાના જીવનકાળ દરમિયાન અનેકો ગ્રંથોની રચના કરેલી છે, જે ગ્રંથો અત્યારે નિષ્કુળાનંદ કાવ્ય તરીકે ઉપલબ્ધ થાય છે. એ નિષ્કુળાનંદ કાવ્યમાં નિષ્કુળાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષા નામનો એક ગ્રંથ લખેલો છે. એની 259ની ચોપાઈમાં સ્વામી લખે છે કે સહજાનંદ ગુરુએ એ વિધિ રે શિક્ષાપત્રી અનુપમ કીધી રે પત્રી ગિરવાણ એ કહેવાતી રે એ પર ભાષા કરી ગુજરાતી રે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મારા ગુરુ સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી જે સંસ્કૃતની અંદર રચેલી હતી એની મેં ગુજરાતીની અંદર દોહા ચોપાઈમાં અનુવાદ કરેલી છે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી પણ સ્પષ્ટ રૂપે લખે છે કે ભગવાન સ્વામિનારાયણે સંસ્કૃતની અંદર શિક્ષાપત્રી રચી હતી અને અમે એને ભાષાની અંદર અનુવાદ કરીને બતાવેલી છે. આપણા સંપ્રદાયના એક કવિ પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામી જેઓએ પણ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પ્રબંધોની રચના કરેલી છે, જે પ્રબંધો અત્યારે છપાઈને પ્રસિદ્ધ થઈ ગયા છે, જે પ્રેમાનંદ કાવ્યના નામથી ઓળખાય છે. એ પ્રેમાનંદ કાવ્યમાં પ્રેમાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખેલી હતી એ શિક્ષાપત્રીને હિન્દીમાં અનુવાદ કરેલી છે અને એ શિક્ષાપત્રી સંપૂર્ણ દોહાની અંદર જોવા મળે છે. તેમાં 7મા દોહાની અંદર પ્રેમાનંદ સ્વામી કહે છે કે સોયહ પત્રી સંસ્કૃત જાની શ્રી મહારાજ સ્વામી મોય અજ્ઞા દઈ પ્રાકૃત કરને કાજ. આ પ્રમાણે પ્રેમાનંદ સ્વામી કહે છે કે મારા સ્વામી ભગવાન શ્રી હરિએ આ શિક્ષાપત્રી સંસ્કૃતમાં લખેલી હતી અને મને એઓએ આજ્ઞા કરેલી હતી કે તમે આને હિન્દીમાં રૂપાંતર કરો, એટલે મેં એમની આજ્ઞા શિરોધાર્ય કરી
એ સંપૂર્ણ ગીરવાણ ભાષામાં રહેલી શિક્ષાપત્રીને હિન્દીમાં અનુવાદ કરેલી છે. હવે આપણે આધારાનંદ સ્વામીની વાત કરીએ તો આધારાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર પર હિન્દી સાહિત્યનો સૌથી મોટો ગ્રંથ રચેલો છે. તો એ આધારાનંદ સ્વામીએ પણ હરિચરિત્રામૃત સાગરમાં આ શિક્ષાપત્રીને સંસ્કૃતમાંથી હિન્દીમાં અર્થાત કે અવધી ભાષામાં રૂપાંતર કરેલી છે. આધારાનંદ સ્વામી 221માં દોહાની અંદર કહે છે કે પ્રથમ શિક્ષાપત્રી સંસ્કૃત કીન મહારાજ સો દોહા પ્રાકૃત કિયે સિદ્ધાનંદ સંત સમાજ. આધારાનંદ સ્વામીનું એક નામ સિદ્ધાનંદ સ્વામી પણ છે. તો એવો અહીં કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી સંસ્કૃતની અંદર રચેલી અને સંસ્કૃતની અંદર જે શિક્ષાપત્રી હતી તે જ મેં અવધી ભાષાની અંદર અનુવાદ કરેલી છે. અને આના દ્વારા આધારાનંદ સ્વામી પણ એવું કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી સંસ્કૃતમાં રચેલી હતી અને પછી એનું હિન્દીમાં, ગુજરાતીમાં ઇત્યાદિકમાં અનુવાદ થયું છે. આપણા સંપ્રદાયના એક મહાન વિદ્વાન જેનું નામ હતું માધવદાસજી, જેઓએ બ્રહ્મસૂત્રનું ભાષ્ય રચતા મુક્તાનંદ સ્વામીને એ બ્રહ્મસૂત્ર ભાષ્ય રચવામાં સહાય કરેલી હતી. જે માધવદાસજી ભગવાન સ્વામિનારાયણના દીક્ષિત સંત હતા અને જેઓએ પોતાના જીવનકાળ દરમિયાન શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર તથા શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર નામના 2 ગ્રંથ રચેલા છે. અને એ ગ્રંથોની અંદર એઓએ શિક્ષાપત્રીને ભાષાબદ્ધ કરેલી છે. સ્વામીજી એ ગ્રંથમાં 265મી ચોપાઈની અંદર લખે છે કે સહજાનંદ ગુરુએ ગીરા ઉચરી શિક્ષાપત્રી તો અનુપમ કરી પત્રી ગીરવાણ કે વાતી એહ તે પર ભાષા કરી ગુજરાતી પેર. અર્થાત કે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિએ સહજાનંદ સ્વામીએ જે શિક્ષાપત્રી સંસ્કૃતમાં રચેલી હતી તે જ શિક્ષાપત્રીને મેં ગુજરાતીમાં અનુવાદ કરેલી છે. આના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી સંસ્કૃતમાં રચેલી છે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, માધવદાસ સ્વામી ઇત્યાદિ એક સુરે કહે છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી સંસ્કૃતમાં રચેલી છે અને અમે બધા એનું ગુજરાતીની અંદર તથા હિન્દીમાં અનુવાદ કરીએ છીએ. આપણા સંપ્રદાયના કેટલાક વિદ્વાનો એવું કહે છે કે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે ગુજરાતીમાં રચેલી છે, પરંતુ એ લોકોએ આ સ્વામીઓએ પોતાના ગ્રંથમાં જે પણ કંઈક કહેલું છે એ એણે જોવું જોઈએ અને પછી એણે પોતાનું નિવેદન આપવાનું છે. વળી કેટલાક લોકો એવું કહે છે કે શિક્ષાપત્રી સહજાનંદ સ્વામીએ રચી જ નથી, એ તો સતાનંદ સ્વામીએ રચેલી છે. તો એ લોકોને કહેવાનું કે તમે સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 43મો અધ્યાય જોઈ લો, ત્યાં સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી. આવા લોકો સત્સંગી જીવનના 5મા પ્રકરણનું પ્રમાણ આપીને કહે છે કે ભગવાન સ્વામિનારાયણે સતાનંદ સ્વામીને એવું કહેલું કે તમે અમે રચેલી શિક્ષાપત્રીને સંસ્કૃતની અંદર શ્લોકબદ્ધ કરો, અને એટલે માટે આ શિક્ષાપત્રી સતાનંદ સ્વામીએ રચેલી છે, પરંતુ સહજાનંદ સ્વામીએ રચેલી નથી. એ લોકોને કહેવાનું કે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 43મા અધ્યાયમાં એ વાતની સ્પષ્ટતા થઈ ગયેલી છે કે સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી રચી, પરંતુ એ શિક્ષાપત્રી ગદ્યની અંદર હતી. એ ગદ્યની અંદર જે શિક્ષાપત્રી હતી તેને પદ્યમાં રૂપાંતર કરવાની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે સતાનંદ સ્વામીને આપેલી હતી, જેથી ભગવદ ભક્તો એનો પાઠ કરી શકે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી ગદ્યમાં રચેલી છે, અર્થાત કે સંસ્કૃત ગદ્યમાં રચેલી છે, અને સતાનંદ સ્વામીએ એ શિક્ષાપત્રી સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરેલી હતી.
પરંતુ આ વાત એ અજ્ઞાનીઓને ખબર ન હોય એટલે જેમ ફાવે તેમ નિવેદન આપતા હોય છે. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા વડતાલમાં બિરાજમાન થઈને શિક્ષાપત્રી રચેલી છે. એ પરમ પ્રસાદીની છે અને ભગવાનની પ્રતિમૂર્તિ છે. માટે બધા જ લોકો એ શિક્ષાપત્રીને માનજો અને પ્રેમપૂર્વક ભગવાને જે આદેશો આપેલા છે એનું પાલન કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.